જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ઘરે ભાણિયા અને બહેનો અને ફઈઓ આવી હતી, તો આપણે દાબેલીનો પ્રોગ્રામ રાખ્યો હતો. એનો વિડીયો મારી જોડે ઉતારેલો પડ્યો તો આજે અપલોડ કરું છું. તો જુઓ, આપણે જાતે જ ઘરે દાબેલી બનાવી હતી અને મસાલો તમે જોજો કેવો લાલ ચટાકેદાર ઓરિજિનલ કચ્છી દાબેલી બનીને તૈયાર છે. દાબેલી બને છે. આજે આપણે બધાને ખવડાવવાની છે દાબેલી. તો આ છે કચ્છી દાબેલીનો ટેસ્ટ એક નંબર. સુપર દાબેલી. આ નાના બાળકો ખાઈ રહ્યા છે. જો આ અમારા ભાણેજ છે, ભાણેજે ભાણિયોએ અહીંયા એક બાજુ દાબેલી બનાવવાનું ચાલુ છે. ખૂબ તીખી ટમટમતી, કોના મોઢામાં પાણી આવે છે દાબેલી જોઈને. તો આ સુપર એકદમ દાબેલી આપણે બનાવવાનું ચાલુ છે અને એક બાજુ ગરમા ગરમ છોકરાઓ ખાઈ રહ્યા છે. આનો આનંદ માણે રહ્યા છોકરાઓ. ખરેખર ગરમા ગરમ દાબેલી ખાવાની પણ બહુ મજા આવે. કચ્છની યાદ આવી જાય એવી દાબેલી. જો મસાલો જો કેવો ચટાકેદાર, મસ્ત એકદમ ઓરિજિનલ કચ્છી દાબેલી લાગેલી. સુપર. અને પછી આપણે દાબેલી ખાઈને રાત્રે મોજ એક રીલ બનાવી હતી. વોઇસ આપણે ધીમો કરી દીધો છે એકદમ, કારણ કે ઇસ્યુ આવે નહીં એટલા માટે. તો જો આ છે મામા ભાણિયા અને બહેનોની મોજ. તો આ વેકેશનની મોજ માણી રહ્યા છે ભાણિયાઓ અને બહેનો ભાઈના ઘરે. ખરેખર આવો આનંદ બહુ મજા આવી જાય. ખરેખર જો, ખરેખર સુપર મજા આવી જાય. બધા ભેગા થઈએ એટલે સુપર મજા આવે. આવો આનંદ હોય એટલે ઘરમાં રોનક જ આખી અલગ હોય, ખુશીનો માહોલ હોય. ને આના પછી આપણે રાત્રે દાંડિયા રાસનો પ્રોગ્રામ. છોકરાઓ બધા ફઈઓ બધી કે ગરબા રમવા જીતું, તો આપણે ગરબા ચાલુ કરી દીધા હતા અને ગરબા બધાએ ખૂબ જ મોજ કરી. ફઈઓ મારી આ બધી 57 વર્ષ ને 58 વર્ષની ઉંમર છે, 62 65 વર્ષની ઉંમરવાળા છે અને 10 વર્ષની ઉંમરથી લઈને 65 વર્ષના ઉંમરવાળા બધા જો ગરબાની મોજ માણી રહ્યા એકદમ. જો છે આ એક ખરેખર રોનક છે. જો આ એને જેવું ગરબો વાગે એ ટાઈપના એક્શન કરીને બધાય મોજ કેવો મસ્ત માણી રહ્યા. આનંદ એકદમ છે. અમારા શારદા ફઈ, કલાબેન, પ્રિયાબેન, અનુફઈ, મારા મમ્મી, બધા ખૂબ જ આનંદ માણી રહ્યા. નાના છોકરાઓ. ખરેખર એક આ આનંદ એટલે બહુ મજા આવી જાય એવો આનંદ કહેવાય. બધા એક ભેગા થઈને નિયાણિયું ખુશ હોય ને તો જ આ બધા પ્રોગ્રામ થાય. એક કાંઈ પ્રોગ્રામ ના થાય એ તો નક્કી 100% વાત સાચી છે. અને મેં અખતરો પણ ઘણો કર્યો છે. નિયાણીને તમે 5 આપશો ને તો ભગવાન તમને 20 ગણું કરીને એનું તમને આપશે, એ જરૂર નક્કી છે. જો આ બધા ગરબાની મોજ માણી રહ્યા. ને આપણે વિડીયો થોડોક દાદરામાંથી ચડીને ઉતાર્યો છે, કારણ કે નીચેથી કોઈ પણ બે જ વ્યક્તિ જેવા આવે એવું લાગતું હતું, એટલે આપણે વિડીયો ઉપરથી કર્યો. જો આ અમારી અહીંયા ગાંધીધામવાળી બેન જો વચ્ચે એ કેવા એક્શન કરેલી. બધે ફૂલ મોજમાં આવી ગયા. જો તો ખરા. જોજો અમારા ફઈ પણ હવે ને લેવા જશે. બોક્સ પડ્યું હોય ને એ ફઈનો ઉત્સાહ જુઓ ખાલી અમારા. જો આ એક આનંદ હોય ત્યાં હંમેશા મજા જ આવતી હોય. નિયણી ખુશ તો આપણે ખુશ, બીજું શું જોવે. હસતા મુખે નિયણી અહીંયાથી ગયું તે આશીર્વાદ દેતી ગયું.
ખરેખર આ એક વસ્તુ જ મજા આવે, આનંદ છે. જો અમારું મીઠુડું પણ પોપટનું નામ મીઠું છે. આપણી સોમિલની અંદર લાકડામાંથીથી નીકળ્યા હતા, તો બચ્ચા હતા નાના, તો એમને આપણે લઈ આવ્યા હતા અહીંયા. હવે એ ઘરમાં ને ઘરમાં રહે છે, ઉડતું તો છે જ નહીં બિલકુલ. બધાની જોડે રમવા જુએ છે એમને. આ બધાએ અલગ અલગ ટાઈપનો 1.5 કલાક ગરબા રમ્યા હતા બધાએ. બહુ જ મજા આવી ગઈ હતી, બધાને આનંદ આવી ગયો હતો. આનંદ સાથે ઉત્સાહ, દાબેલી ખાઈને ગરબાની મોજ માણી રહ્યા એ બધા નિયાણીઓ. જો કલાવંતી બેન અમારા કૃષ્ણ ભગવાન બની ગયા. બધી મોજીલાએ, એટલે આ ઉત્સાહ હોય ને તો જ મજા આવે, એક ના મજા આવે. ખૂબ જ આનંદ થાય આવી વસ્તુ બધી જોઈને. 1 મહિનો મોજ હોય ને પછી આ બધા નિયાણીઓ ઘરે એના પોતાના જાય એટલે આપણું ઘર થઈ જાય સૂનું. જો કેવી મોજ છે આ બધી. પછી ગરબા પતી ગયા પછી આપણે બેઠા હતા ઘરે, તો આ પોપટ ફઈના ખંભા ઉપર જઈને બેસી ગયા હતો. તો જો આ અમારું મીઠુડું હોય પોપટનું નામ. તો જો આ અમારા કચ્છમાં રહે છે ફઈ, અનસોયાબેને નામ. જો મીઠુડાને રમાડ્યા, કેવો પ્રેમથી રમાડ્યા મીઠુંને. આ એક આ લાગણી ખપે. પક્ષીઓમાં પણ લાગણી કેટલી છે. જો કેવું પ્રેમથી બેઠું, ઉડે નહીં, બિલકુલ ઉડતું નથી, ઘરની બહાર જતું જ નથી. આપણે ઘણી વખત ટ્રાય કરીએ ઘરે બહાર મૂકવાની, પણ બહાર જાય ને તો એ આવી જાય પાછું. આ અમારા ફઈ છે શારદાબેન, આણંદ રહે છે. એ મીઠુડાને રમાડે રજો. એક આ ઘરનું સભ્ય થઈ ગયું હોય. જો એને જેમ બોલાવીને એમ બધો હોકારો દે. એને હમણાં પૂછવામાં આવેલું કે ખાવું હોય તને, તો કહેરું હોય મોઢાથી ઇશારા કરીને હોય. એટલું સમજવું હોય, સમજવું એટલું હોય ને કે ના પૂછો વાત. ખૂબ જ આનંદ લીધો આમાં ફઈઓએ ને એને મીઠુડાને રમાડીને. ખૂબ જ મોજ આવી ગઈ. જો ખંભામાંથી બેસી જશે, એને આનંદ કરશે ને મોજ કરશે. આ એક અબોલા જીવનો પ્રેમ હે. ખૂબ જ મસ્ત. જો કેટલું મસ્ત સરસ રમી રહ્યું છે. હે તો આવા આપણા અવનવા વિડીયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ ચેનલ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આવા વિડીયો હંમેશા તમે અમને સપોર્ટ આપ્યો હોય ને આવી જ રીતે હંમેશા સપોર્ટ આપતો રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો.